અને તે જ ફોરેન કન્ટ્રીમાં એક કપલ તે મહારાજશ્રીને મળવા આવ્યા અને એકદમ વિક્ષિપ્ત જેવી તેમની અવસ્થા હતી. અને જ્યારે તેમને પૂછ્યું તો કહ્યું કે અમારો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો છે. બસ હવે લૌકિક તો અમારું બગડ્યું છે, પણ અમને શ્રી ઠાકોરજીને મેળવવા છે. તેમના પત્નીની તો અત્યંત વિક્ષિપ્ત દશા હતી અને બાવાએ તેમને પણ શ્રી અમનાજીના ગુણગાન કરવા કહ્યા અને નિત્ય આ રીતે શ્રી અમનાજીના પાઠ તેઓ કરતા હતા. એક દિવસ તેમને રાતના સપનું આવ્યું કે જે મને એવું સપનું આવ્યું કે મારા શ્રી ઠાકોરજી અમારા ઘરના બાગમાં કંઈક શોધી રહ્યા છે. અને જ્યારે હું ત્યાં ગઈ બીજે દિવસે ત્યારે જોયું તો શ્રી ઠાકોરજીનું નકવેસર મને મળ્યું. હજી પાઠ કરવાના ચાલુ રાખ્યા અને એક દિવસ તેમનો ફોન આવ્યો કે જે આપ હમણાં ને હમણાં અહીં પધારો. અને બાવાએ કહ્યું કે હમણાં કેવી રીતે, અમારો તો અહીંયા પ્રોગ્રામ છે, અમારે કેવી રીતે આવી શકીએ? તો કહે છે નહીં જે મારા પતિ આપને લેવા નીકળી ગયા છે, બસ આપ હમણાં ને હમણાં પધારો, હું કંઈ કહી શકું એવી અવસ્થામાં નથી. અને તેમના પતિ આવી ગયા હતા. મહારાજશ્રી તેમની સાથે પધાર્યા અને ત્યાં જઈને જોયું તો એકદમ જ તે બહેનની એવી અવસ્થા હતી કે કંઈ માનો તેમનાથી કંઈ સહન ન થયું હોય. કહે છે જે આ અમારો સેવાનો રૂમ છે, આપ હમણાં દ્વાર ખોલો. કે છે શું થયું, કંઈ કહો તો સહી. કે છે નહીં જે બસ આપ દ્વાર ખોલો. અને જેવું દ્વાર ખોલ્યું તો આખા રૂમમાં ઘૂંટણ સુધીના શ્યામ જલ શ્રી અમનાજી પધાર્યા હતા અને દ્વાર ખોલ્યા છતાં તે જલ બહાર ન આવ્યું. અને તરત જ મહારાજશ્રીએ દૂધગર વગેરે ત્યાં ભોગ ધરાવ્યો, આરતી કરી અને શ્રી અમનાજીને વિનંતી કરી કે હે મહારાણીમાં, અમે તો કલીના જીવ છીએ. આપે આપનું સ્થાન બ્રજમંડલથી અહીંયા સુધી આવવા માટે પરિશ્રમ કર્યો, અમને પ્રગટ પ્રમાણ બતાવ્યું, પણ હવે ફરીથી આપ આપના નિજ સ્થાનમાં પાછા પધારો. અને જેવી વિનંતી કરી થોડી ક્ષણોમાં તે જલ ક્યાં પધારી ગયું તે ખબર ન પડી. તો આજે પણ આવા પ્રગટ પ્રમાણ રહેલા છે અને જ્યાં પણ શ્રી અમનાજીના ગુણગાન કરીએ ત્યાં શ્રી ઠાકોરજી પણ પ્રગટ બિરાજે છે અને શ્રી અમનાજી પણ ખૂબ દાન તે જીવને કરી દે છે. શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય.